વાત ગાંધીનગરની, જ્યાં 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે। સેક્ટર 24માં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ। લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ થઈ હતી અસર। તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં। ગાંધીનગરમાં ઘટના બનવા પામી છે। 100 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। સેક્ટર 24માં લગ્નનો જમણવાર હતો અને આ જમણવારમાં ભોજન આરોગ્ય બાદ 100 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે। આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એટલે બાબાના લગ્ન હતા જે સાંજે જમવાનું સવારે પડી હતું એ સાંજે મિક્સ કર્યું એમને, એના હિસાબે લગભગ 40-50 જણ ઝાડા ઉલટી ને એવું થઈ ગયું। ના એ હવે એમને શું રાતે મિક્સ કર્યું ને એ ખ્યાલ નહીં, બરાબર। રાતનો ટાઈમ હતો, સાંજે 5-6 વાગ્યા પછી, એટલે અમારો ત્યાં માણસ કોઈ હતો નહીં। મેનુમાં બરફી હતી, ગાજરનો હલવો હતો, પનીરનું શાક હતું, પૂરી હતી, રોટલી હતી અને મંચુરિયન હતું। 1:30 વાગ્યાની આસપાસ 5 કેસીસ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા, જેની અમને જાણ થઈ એટલે તરત જ સવારે અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવેલ। એ દરમિયાન અમને બીજા કેસીસ મળ્યા, જેમાં 15 જેવા કેસીસને આપણે યુપીએસસી સેક્ટર 24 ખાતે એમની ઇન્ડોર સારવાર કરવામાં આવેલ છે। બાકીના બધા કેસીસની આપણે ઓપીડી સારવાર કરેલ છે અને લગભગ બધા જ કેસીસ અત્યારે હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે।